રાજકોટનો અગ્નિકાંડ જેની એસઆઈટી કરી રહી છે તપાસ। એવામાં એસઆઈટીના મુદ્દે આમ આદમી પાર્ટીએ કર્યા આકરા પ્રહાર। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ લગાવ્યો આરોપ કે આ દુર્ઘટનાને પણ ભૂલાવી લેવા ભાજપ સરકારે રચી છે એસઆઈટી। બોટાદ, મોરબી, વડોદરા અને સુરતમાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી, તેમ છતાં લોકોને હજી સુધી ન્યાય નથી મળ્યો। તો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે માંગ કરી કે એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીઓના નામ પણ ઉમેરવામાં આવે। તમે જોયું હશે, સીટની રચના કરે, સીટમાં એ જ અધિકારીઓ હોય, એ ભાજપના નેતાઓને એ અધિકારી સંડોવે નહીં, એટલા માટે એ અધિકારી થાય છે। સમજી લેજો તમે, આ એકને એક અધિકારી કેમ સીટમાં આવે છે? કારણ કે ભાજપના નેતાઓને બહાર કાઢી નાખે, નાની માછલીઓ હોય, મોટા અધિકારીઓને પણ જેલમાં નહીં નાખે। માનો કે આઈએસ આઈપીએસને નાખે તો એ પણ ભાજપના નેતાઓનું કહી દે કે મારી પાસે એનો રેકોર્ડ છે, મને ફોન આવ્યો હતો, મને આ ગેમ ચલાવવા માટે કીધું હતું, એટલા માટે તેને એકને એક અધિકારી ચલાવે છે।